આજ રોજ 22/9/2025 રોજ સોમવારે આવેદનપત્ર પાઠવીને મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે। જે પણ દરેક ગામડામાં, વાગડા તાલુકાના દરેક ગામડામાં મફત પ્લોટની સહાય અને એની ઉપર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના છે, આવાસ યોજનાઓ છે, એ વહેલી તકે ફાળવી આપવામાં આવે તે માટેનું આવેદન મામલતદારશ્રીને કરેલું હતું। જેઓ તાલુકા લેન્ડ કમિટીના પોતે સભ્ય છે, તાલુકા લેન્ડ કમિટીના બીજા સભ્ય તો ટીડીઓ છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, તેઓ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે। વાગડા વિધાનસભાના ધારાસભ્યશ્રી એ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે। આ લેન્ડ કમિટીને એટલું જ કહેવા માંગુ છું કે દરેક ગામડામાં જે પછાત વર્ગ, ગરીબ વર્ગ છે, જેઓ ઘરથારથી વંચિત છે, પ્લોટથી વંચિત છે, આવાસથી વંચિત છે, તેઓને વહેલી તકે લાભ આપવામાં આવે, બસ એટલું જ આવેદન આજે મામલતદારશ્રીને કરેલું છે। આવેદનપત્ર આપવા માટે બાઇક રેલીનું આયોજન હતું, અગાઉ જણાવ્યું હતું તેમ બાઇક રેલીનું કહેવાય કે પ્લાનિંગ રદ કરવામાં આવ્યું શું? બાઇક રેલીનું આયોજન હતું। છેલ્લા 15 દિવસથી બાઇક રેલીની પરવાનગી માટે કલેક્ટર ઓફિસ, ત્યાર પછી વાગડા તાલુકા પોલીસ, ત્યારબાદ જંબુસર ડીવાયએસપી, તો ત્યાં પણ અભિપ્રાય સારો મળેલો હતો। છેલ્લા અઠવાડિયાથી ધક્કા ખાતા હતા પરવાનગી માટે, પણ અચાનક પરવાનગી રદ કરવામાં આવી। કલેક્ટરની ઓફિસથી આ લેટર આપવામાં આવ્યો અને તત્કાલ પ્રભાવે આ પરવાનગી રદ કરવામાં આવી। મને એમ લાગી રહ્યું છે કે આ બિન રાજકીય બાઇક રેલીનું આયોજન હતું। આજે આવેદનપત્ર આપવાનું એ પણ બિન રાજકીય હતું, પરંતુ મોટા માથા રાજકીય રીતે મોટા નેતાઓ આમાં સંડોવાયેલા હોય એમ લાગી રહ્યું છે। બાઇક રેલીનું અગાઉ પણ પદયાત્રા સ્વરૂપે ભરૂચ તાલુકામાં પદયાત્રા રાખેલી હતી, તો એમાં પરવાનગી મળી હતી, તો બાઇક રેલીમાં વાગડા તાલુકામાં પરવાનગી કેમ ન મળી? તો આમાં રાજકીય રીતે નેતાઓ, મોટા માથાઓ જોડાયેલા હોય એમ લાગી રહ્યું છે। એ રીતે આ બાઇક રેલીનું આજનું આયોજન હતું એ રદ કરવામાં આવ્યું। પંચાયતથી લે પાર્લામેન્ટ સુધીની સરકાર છે, જે તે કામ જે તે સભ્યને કરવાનું છે એ કામ આપ કરી રહ્યા છો, શું એના કારણે આ બાઇક રેલી